બ્રહ્માજી નારદજીને કહે છે, નારદજી, જગતનો સર્જન કરતા કોણ છે, કેવો છે એ મને ખબર નથી, પણ કોઈ જગતનું સર્જન કરનારા પરમ તત્વ છે, જેમને આપણે શિવ તત્વ કહીએ છીએ, જેનું કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરાગનાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. વેદ પુરાણ જે તત્વને નીતિ નીતિ શબ્દોથી ભોગાવી ધતે સચકિતમ. વેદ પુરાણ ચકિત બને, ચકિત એટલે ભયભીત થાય. આ તત્વને જાણવા માટે પ્રયાસ કરે છે, પણ ભયભીત થાય અને મૌન થઈ જાય છે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની કી ક્યાં ગુંજાય છે. વાણી દ્વારા શિવનું વર્ણન કરવું એ સંભવે નહીં, સર્વથા કભી સંભવ છે જ નહીં. ઈશ્વર સ્વીકારવાની વસ્તુ છે. ઈશ્વર વાણીનો વિલાસ નથી. એ શ્રદ્ધાનો વિષય છે, એ ભરોસાનો વિશ્વાસ છે, એ વિશ્વાસનો ઈશ્વર છે. અવિદ્યતે સચકિતમ. વેદ પુરાણ એ તત્વને જાણવા માટે ભયનો અનુભવ કરે છે. અને શું કહે છે વેદ પુરાણ? યદસ્તિ શ્રુતિ પુનઃ શ્રુતિ શંભો હરમા દેવ શંભો તુ હિ સત્ય તુ હિ સનાતન તુ હિ સત્ય તુ હિ સનાતન વિશ્વનાથ શંભો વિશ્વનાથ શંભો. જય મહાદેવ શંભો હર મહાદેવ શંભો હર મહાદેવ શંભો હર મહાદેવ શંભો. બ્રહ્માજી નારદજીને કહે છે, નારદજી, જગતનો સર્જન કરતા કોણ છે, કેવો છે એ મને ખબર નથી, પણ કોઈ જગતનું સર્જન કરનારા પરમ તત્વ છે, જેમને આપણે શિવ તત્વ કહીએ છીએ, જેનું કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરાગનાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. વેદ પુરાણ જે તત્વને નીતિ નીતિ શબ્દોથી ભોગાવી ધતે સચકિતમ. વેદ પુરાણ ચકિત બને, ચકિત એટલે ભયભીત થાય. આ તત્વને જાણવા માટે પ્રયાસ કરે છે, પણ ભયભીત થાય અને મૌન થઈ જાય છે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની કી ક્યાં ગુંજાય છે. વાણી દ્વારા શિવનું વર્ણન કરવું એ સંભવે નહીં, સર્વથા કભી સંભવ છે જ નહીં. ઈશ્વર સ્વીકારવાની વસ્તુ છે. ઈશ્વર વાણીનો વિલાસ નથી. એ શ્રદ્ધાનો વિષય છે, એ ભરોસાનો વિશ્વાસ છે, એ વિશ્વાસનો ઈશ્વર છે. અવિદ્યતે સચકિતમ. વેદ પુરાણ એ તત્વને જાણવા માટે ભયનો અનુભવ કરે છે. અને શું કહે છે વેદ પુરાણ? યદસ્તિ શ્રુતિ પુનઃ શ્રુતિ પુનઃ પુનઃ શ્રુતિ વારંવાર એમ કહે છે, કોઈ છે, કોઈ છે. તો કોઈ કહ્યું કે કોણ છે? તો કે કોઈ સત્ય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ ચ પરમાનંદમ પરમ મયમ. ભગવાન કોણ છે? તો કહ્યું પરમાનંદમ પરમ મયમ. નેતિ નેતિ વેદ પુકારે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાણી ક્યાં ગુંજાય છે. નેતિ નેતિ વેદ પુકારે. નૈતિક અજબ નિશાની હૈ. વેદમાં જેની વાતો નથી મળતી એવા કોઈ ભગવાન છે. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. ઈશ્વર માટે બસ એક જ શબ્દ છે, નેતિ નેતિ. ન ઈતિ, બસ કોઈ છે, આગળ છે, આગળ. ઇતિહાસ એટલે ભૂતકાળ, ઇતિ એટલે આગળ.
કોઈ છે કોણ છે ખબર નથી. કોઈ તો હોય ને. આ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, આ ઝાડ, પહાડ, જંગલ, સરિતા, સાગરનું સર્જન કરનારો કોઈ ભગવાન તો હોય ને. નાનકડું ઘર બનાવ્યું હોય તો આપણે તેનું સર્જન કર્યું છે. તો આ વિરાટ વિશ્વનું સર્જન કરનાર કોઈ તો ભગવાન તો હશે જ ને કઈ, કે નહીં હોય? કેમ લાગે તમને? હોય જ ને. આપણે ગાઈએ ને, આપણે ગુજરાતી લોકો, નેતિ 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 જા વેદ કહે છે. ભગવાન ક્યાં છે? તો કે વેદ જ્યાં નેતિ નેતિ કહે છે, જ્યાં આપણે પહોંચી ન શકીએ, જ્યાં આપણું ચિત્ત, મન, વાણી, વિચાર બધું જ અટકી જાય ત્યાં પહોંચવાથી, એ શિવ છે. જ્યાં માણસ દેહ સાથે તો ન પહોંચી શકે, તેની વાણી પણ ન પહોંચી શકે, તેનું ચિંતન પણ ન પહોંચી શકે. જો સમજે વહે પહેચાને. ઈશ્વર સ્વીકારવાનો વિષય છે, ઈશ્વર વાર્તાનો વિષય નથી. કથા વાર્તા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે. કથા સાંભળીને ભગવાનને મેળવવાનો પ્રયાસ એટલે કાગળના નકશામાં હિમાલય પહાડને જોવા જેવી વાત છે. હિમાલય પહાડની અનુભૂતિ તો ત્યારે થાય જ્યારે તમે હિમાલય પહાડમાં જાઓ, ત્યારે ખબર પડે વાહ વાહ કેટલો સુંદર હિમાલય પહાડ છે, કેટલા સુંદર પર્વતો છે, કેટલા સુંદર વૃક્ષો છે, કેટલો સુંદર પક્ષીનો કલરવ છે, કેટલા સુંદર જલના ઝરણાઓ છે, કેટલી સુંદર વેલી છે, કેટલી સુંદર કંદરા છે, કેટલી દિવ્યતા ભરપૂર વાદળ સાથે વાતો કરતો હિમાલય પહાડ છે. એ જાય પછી અનુભૂતિ થાય. તેથી ઈશ્વર પ્રત્યે જો સમજે વહી પહેચાને, એ કોઈને કહી ન શકે કે આવા ભગવાન છે. તેથી આપણે ગુજરાતી લોકો ગાય છે નેતિ નેતિ જા વેદ કહે છે. મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. એવું ન કહ્યું કે મારું ચિત્ત વૈકુંઠ જવા ચાહે છે, દેવલોક, સ્વર્ગલોક, શિવલોક, બ્રહ્મલોક, ઇન્દ્રલોક, નહીં ગૌલોક. મારું ચિત્ત ક્યાં જવા ચાહે છે? કે વેદ પુરાણ જ્યાં નેતિ નેતિ શબ્દો, જ્યાં મૂળ મારો ભગવાન બેઠો છે, સૃષ્ટિના સર્જન કરતા જ્યાં બેઠા છે, ત્યાં મારે જવું છે. અહીં કહી શકાય તે મારું ચિત્ત કૈલાસ જવા ચાહે, વૈકુંઠ જવા નહીં. કૈલાસ, વૈકુંઠ, ગૌલોક કોઈ નામ ન આપ્યું. મારું ચિત્ત ક્યાં જવા માંગે છે? જ્યાં વેદ નેતિ નેતિ કહે છે. अब કેટલી સુંદર માર્મિક પંક્તિ છે. બોલીએ જરા સાથ में ગાઈએ. નેતિ નેતિ જા વેદ કહે છે. મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું વસુધારામાં હું શક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. બોલીએ. શંભો શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો.
ત્યાં ને ત્યાં પડ્યો રહે. એ આપણને હવને ખબર છે. તેથી જેટલું થાય તેટલું પુણ્ય. આ ધરતી પર કોઈ એવી વ્યવસ્થા જ નથી કે ભેગું કરેલું આપણે લઈ જાય. અને જો ભેગું કરેલું લઈ જવાતું હોત તો કોઈ દાદા ખેતર લઈને જતા હોત, કોઈ દાદા પોતાની દુકાનને લઈને જતા હોત. આ પંક્તિ સમજવા જેવી છે. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મ કેવ ઉદાસી, થાક્યો મથી રે મથી કારણ મળતું નથી, સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો, શંભો શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ આપો, દયા કરી શિવ દર્શન આપો, દયા કરી શિવ દર્શન આપો, દયા કરી શિવ દર્શન આપો. બ્રહ્મા નારદને કહે છે, નારદ, આપણી આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છીએ એક સમય આવું કાંઈ નહીં હતું. મહાપ્રલયમાં સમગ્ર વસ્તુ શાંત થઈ જાય છે. ન સૂર્ય રહે, ન ચંદ્ર, ન ગ્રહ રહે, ન નક્ષત્ર રહે. ઘનઘોર અંધકાર. નારદે બ્રહ્માજીને પૂછ્યું કે હે પિતા બ્રહ્મા, ઘનઘોર અંધકારમાં કોણ રહે છે? કોણ રહે છે એની મને ખબર નહીં, પણ કોઈ તો છે જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી. ગુણ રૂપ રંગ નહીં એસા હે ઠિકાના. કોઈ આવા ભગવાન છે જેનું નામ પણ નથી. આ તો સમજવા માટે ભગવાન, શિવ તત્વ, બ્રહ્મ તત્વ, આદિ તત્વ, અનેક નામોથી જેને આપણે પોકારીએ છીએ એવા કોઈ પરમપિતા પરમાત્મા રહે છે, જેમના દ્વારા ફરી સૃષ્ટિનું સર્જન થાય છે. પિતા રહે છે જેનું કોઈ નામ નથી, પણ તેને આપણે નિરાકાર શિવ કહીએ છીએ. હે નારદ, આપણી આંખો દ્વારા જે તમે જોવો છો એક પણ વસ્તુ નહીં, હવે પરમ પિતાનું અસ્તિત્વ રહે છે, જે જગતના સર્જન કરતા છે, જગતનું સંચાલન કરનારા છે, જગતની વ્યવસ્થા સંભાળનારા છે, જગતનો ઉદય કરે છે, જગતનું સર્જન કરે છે, જગતની રક્ષા કરે છે, અંતે આ જગતનો પ્રલય પણ કરે છે, જગતનો અંત કરે છે. એવા પરમપિતા પરમાત્મા ભગવાન છે, જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી. આ એક ભજન સુનાઉ મેં, આયા જો જગ में જીવન મેલા હૈ કુછ કરે આવશે. આપણા નામ કહે, आया जो जग में कर ले तू सेवा, जीवन मिला है इसलिए जीवन को याद रखना है. પાણીનો ગ્લાસ જ્યાં પડ્યો ત્યાં જ પડ્યો રહે છે, એ કોઈ માણસ લઈ શકતો નથી. આ ધરતી પર કોઈ એવી વ્યવસ્થા નથી કે આપણે પોટલા વાળીને ત્યાં લઈ જઈએ. અને ભગવાનને ખૂબ કૃપા કરે છે, આ ધરતી પર વ્યવસ્થા નથી લઈ જવાની. અને લઈ જવાની જો વ્યવસ્થા હોત ને તો આપણા માટે કાંઈ ન રહ્યું હોત. બીજું તો લઈ જતા લઈ જાય, પણ મોબાઈલ તો લઈને જ જાતે. ત્યાં બેઠો બેઠો મેસેજ ને ટેક્સ્ટ મેસેજ કરે.
અને યમરાજાની પાસે જઈને સેલ્ફી પાડે છે. પણ કોઈ વ્યવસ્થા ધરતી પર એ નથી, એ આપણે સૌ જાણીએ છીએ. એક પણ વસ્તુ યમરાજાને ગમે એટલી વિનંતી કરો કે ભાઈ થોડુંક તો હારી લેવા દો, યમરાજા કહે નહીં. સાથે લેવાની વ્યવસ્થા એક જ સત્કર્મ, આપણા પુણ્ય કર્મ. બાકી જિંદગી આખી મારું મારું કરતા મરી જવું તારું નથી તલવાર. જીવન આખું વીતી જાય, કાંઈ હારે આવવાનું નથી. આપણે તબલા વગર ગાવું છે. અમે તબલા વગર 4 કથા કરી. आया जो जग में कर ले तो सेवा. જીવન મિલા હૈ એ મંત્ર નથી, એ મહામંત્ર છે. એ વસ્તુને યાદ રાખવાની છે અને જીવનની વાસ્તવિકતા છે. ચશ્માની જગ્યાએ ચશ્મા પડ્યા રહે, દવાની બાટલીની જગ્યાએ દવા બાટલી પડી રહી, બધું જ પથારો પડ્યો રહે. અને આવું અનેક જગ્યા આપણે જોયું છે. જીવનની વાસ્તવ હું તમને મૃત્યુથી ડરાવતો નથી, મૃત્યુથી ઝઘડવાનું કામ કરું છું. મૃત્યુ પહેલા માણસે જાગી જવું જોઈએ. અને કાલે પણ કહ્યું છું કે અંતિમ પડાવમાં થોડો પણ સમયનો વ્યય ન કરે. અંતિમ પડાવ એટલે 60, 65, 70, 71 અંતિમ પડાવ કહેવાય છે. એની એક પલ પણ ખરાબ તેની થવી નહીં જોઈએ. इसीलिए ये वास्तविकता है जिंदगी की. आया जो जग में कर ले तो सेवा. आया जो जग में कर ले तो सेवा. जाना है एक दिन अकेला. भजन तो कर शिव का. भजन तो कर ले शिव का. भजन तो कर ले शिव का. ચાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ અવસ્થામાં ખૂબ ભગવાનનું ભજન કરો, ખૂબ ભગવાનનું ભજન કરો. ભગવાનને અગરબત્તી સળગાવવાથી ભગવાન રાજી થાય કે ન થાય ખબર નથી, પણ આપણું જીવન અગરબત્તી જેવું સુગંધી બનાવવાથી ભગવાન જરૂર રાજી થાય છે. ફૂલો ચડાવવાથી ભગવાન રાજી થાય, પણ આપણું જીવન જ ફૂલ જેવું બનાવીએ. કોઈને હાર ન પાવી પણ કોઈના ગળાનો હાર બનીએ, એને જીવન કહેવાય છે. આ જીવન મળ્યું છે એ બહુ મૂલ્યવાન છે. વારંવાર મનુષ્ય જન્મ મળે ન મળે એ બધી વાતો આપણે સાંભળવી નથી. મળ્યો છે જન્મ, એને માણવાનો છે આપણે, એને સમજવાનો છે આપણે. ઓર એક પંક્તિ, માનવ દેહ મહાપદાર્થ કેટલો મૂલ્યવાન. પારસ કી હે ખાની. પારસ કી હે ખાની. પારસમણીનો મહિમા છે. પારસમણી લોઢાને અડે ને તો સોનું બની જાય. તો આ તો પારસમણીની ખાણ છે. પણ પારસમણી લોઢાને સોનું બનાવી શકે, પણ પારસમણી હામાને પારસમણી ન બનાવે. પણ જીવનમાં સાચા સદગુરુ મળે ને તો આપણને ભગવાન જેવું બનાવી દે. જો સાચો માર્ગદર્શક હોય, સાચો પથદર્શક હોય, કુટ કપટ વગર પોતાના સાધકને સાચું માર્ગદર્શન આપનારો સદગુરુ હોય તો તેના સાધકને ભગવાન બનાવી દે. તેથી આ પારસમણીની ખાણ છે. અને આપણે વ્યર્થ વાતો કરવામાં, વ્યર્થ પ્રવૃત્તિમાં, વ્યર્થ વિચારો કરવામાં આપણા જીવનનો કેટલો મૂલ્યવાન સમય આપણે ગુમાવી દઈએ છીએ. કમસે કમ વધારેની એક માળા રાખે. આ ભજન કરવાનું શ્રેષ્ઠ સાધન છે.
એક માળા રાખો. પણ માણસો એક રુદ્રાક્ષની માળા નથી રાખતા, બબ્બે મોબાઈલ રાખે છે. મોબાઈલ તમને મહાદેવ સુધી નહીં પહોંચાડે, આ માળા તમને મહાદેવ સુધી પહોંચાડી દેશે. અને અંતિમ પડાવમાં તો ભગવાનનું ભજન નિરંતર થવું જોઈએ. એ છેલ્લો પડાવ, છેલ્લું સ્ટેશન છે. પછી ટ્રેન ઊભી રહેવાની છે, ત્યાં આગળ નથી જવાની. તેથી લુલુપતા છોડીને ખૂબ ભગવાનનું ભજન કરો. જેટલા થાય તેટલા સત્કર્મો, પુણ્યકર્મો, સારા કર્મો કરી લેવા. આ જીવનની વાસ્તવિકતા છે. હું તમને ડરાવતો નથી, પણ સાવધાન જરૂર કરું છું. માનવ દેહ મહાપદાર્થ पारस की है खानी, पारस की है खानी. આવતીકાલથી શું કરવાનું છે? नित नित उठ कर शिव को समर, બોલીએ. नित नित उठ कर शिव को समर दे, जीवन धन्य बनावे. મરતે સમયે પસ્તાવો થવો નહીં જોઈએ. મરતે સમય મુખ પર મુસ્કુરાટ હોવી જોઈએ. અરમાન ના રહી જાય, કોઈ અપેક્ષાઓ નહીં રહી જાય. આમ મને કરું, આમ ન કરું, આમ ન કરું. આટલા ઢગલા બંધ પુણ્યો કરી લેવાનું, આટલું ભજન કરવાનું. લોકો ભજન ઓછું કરે ને ભોજન જાજુ કરે છે. જીવનનું ભાથું ભેગું કરો. जीवन धन्य बनावे, भजन तू कर शिव का, भजन तू कर शिव આ તો का. સોફા પર બેઠો હોય, આખો દિવસ માળા હાથમાં ન હોય, આખો દિવસ રિમોટ કંટ્રોલ હાથમાં હોય. ઘડીક આ ચેનલ જો, આ ચેનલ જો, આ ચેનલ જો. બહુ ચેનલો બદલે ને એનું મને ભટકેલું જોવાય. એ ક્યાંય સ્થિર થાય જ નહીં. ચેનલો જ બદલા કરે આખો દિવસ, કાંઈ જો હરખું જોવે જ નહીં. પછી અજગર બને બીજા જન્મમાં. કાગજ ઘરમાં જિંદગી અજગરની જેમ જ વિતાવી હોય એને. તેથી જીવન પ્રત્યે ગંભીર બની જાય. આપણે જીવનનું બહુ મૂલ્ય છે, ફરી નહીં મળે. દુનિયાની સંપત્તિ આપી દેશું તો એક પલ નહીં મળે. અને સત્ય છે ને, इसीलिए संत चरण रज अंग लगाओ, चरणों में शीश नमाओ, चरणों में शीश नमाओ. સંત સાધુ મહાપુરુષ વિધિવાન જ્ઞાની ભગવાનના ભક્તો સજ્જનો સેવા ભાવીઓનો ખૂબ આદર કરીએ. આપણે આવા રૂડા સંકલ્પ કરીએ. આદર ન કરીએ તો તેનો અનાદર ન કરીએ. આવી ભગવાનની કથા થતી તેનો ખૂબ સાથ સહકાર યોગદાન, સમયનું પણ દાન આપવું, મનનું પણ દાન આપવું, ધનનું પણ દાન આપવું. આ કથાદાન આયોજનનું જ્યારે બીજ રોપાણું છે તો ઘણા લોકોએ કથાનો વિરોધ કર્યો છે કે ભાઈ આ બધું કરવાની શું જરૂર છે ભાઈ. પણ સમાજમાં આવા ભગવાનના કાર્યો થતા રહે તો એકબીજાનું મન સાથે જોડાય રહે, એકબીજા માણસો સાથે જોડાય રહે. આ મીટિંગ કરી છે ત્યારે કોઈ તો એવા હશે જેને વિરોધ કર્યો છે, કથા બંધ રખાવવા માટે પ્રયાસ કર્યો છે. આ બધાનું પાપ છૂટે ને બધા પોટલાઈની પાસે જવાના, ભલે પછી ઉપાડ્યા કરે પોટલાઈ. તેથી ભગવત કાર્યોનો કોઈ વિરોધ ન કરો. કોઈ સત્યનારાયણની કથા કરતો ને કહેવાનું તું સત્યનારાયણની કથા કરે છે ને મારા ઘરે તું ચોખ્ખું ઘી હું લાવીને તને આપીશ. તું સત્યનારાયણની કથા કરે છે ને તો ભગવાન સત્યનારાયણની કથામાં જેટલા ફૂલો જોઈએ ને એ બધા ફૂલ હું તને સેવા આપીશ. સેવા કરો, જીવન મળ્યું છે. પ્રભુ કાર્યમાં આત્મા આનંદિત બને છે. પણ માણસનો સ્વભાવ કેવો તમને ખબર?
એક જગ્યાએ પાર્ટીનું આમંત્રણ હોય, એક જગ્યાએ ભગવાન સત્યનારાયણની કથાનું આમંત્રણ હોય, તો સત્યનારાયણની કથામાં નહીં જાય, પાર્ટીમાં પોકી જાય બધાને પહેલો. આ માણસનો સ્વભાવ છે. જીવનને શણગારીએ આપણે, પસ્તાવો ના રહી જાય ભાઈ. तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन में शिव है. ખૂબ ધ્યાન રાખજો, સારા માણસોના સંગમાં રહેજો. બીજાના છિદ્રો ખોલતા હોય તેનો સંગ ન કરો, લોકોની નિંદા કરતા એનો સંગ ન કરો. જે ભગવાનને વરેલા પવિત્ર આત્મા હોય તેના સંગમાં રહ્યો. જે પ્રભુ ભજનમાં મસ્ત રહેતા હોય, હરિજ ભજનમાં મસ્ત રહેતા હોય, જેની પાસે સારી વાતો હોય, શાસ્ત્રની વાતો હોય, ભગવાનનો પરમ ભક્ત હોય, સેવા ભાવ હોય, આવા ડાયા માણસોનો સંગ કરવાથી આપણું સારું થાય. દુર્જનોની સાથે રહીએ તો આપણને ડૂબી મારે. સારા માણસોના સંગમાં રહેવું, આવા માણસોની સાથે. અને આવી કોઈ સમાજની મીટિંગ હોય ને આવા કદખળિયાને રાખવાય નહીં. સારા માણસોને નિયુક્તિ કરવી. સારા માણસોની નિયુક્તિ એટલે તેની પસંદગી કરવાની છે. ભાઈ તમે આમાં જોડાવે, ભાઈ તમે ન જોડાય તો પરાણે જોડવાનો હારા માણા હોય ને. કે સમાજનું ઉત્થાન કરવું, સમાજનું સારું કરવું છે. તેથી સંત, સાધુ, મહાપુરુષ, જ્ઞાની લોકોનો ખૂબ આદર કરીએ આપણે. આ પંક્તિ બહુ દિવ્ય પંક્તિ. સંત ચરણ રજ, संत चरण रज. ગુરુ પૂર્ણિમા આવે છે, પોતપોતાના સદગુરુની પૂજા કરજો. ઘરમાં સુંદર દીપ પ્રગટ કરીને ગુરુદેવ હાજર ન હોય તો એમના સ્મૃતિ અથવા ચિત્રજીની પૂજા કરી ગુરુદેવનો આભાર માનો કે આપે અમને ભવસાગર પાર થવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું છે. જેના પર સદગુરુ નથી તેને નુગરા કહીએ આપણે. संत चरण रज अंग लगाओ, चरणों में शीश नवाओ, चरणों में शीश नवाओ. तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन में शिव है, रोम रोम शिव है. भजन तू करे शिव का, भजन तू करे शिव का, भजन तू करे शिव का. સુંદર ભજન છે. આ કોણ કહે છે? गिर कहे तू शिव को समर ले, તો भव सागर तर जाए, भव सागर तर जाए. સવારમાં મને ભરતભાઈ આંટો મારવા લઈ ગયા હતા. એમાં એમને કંઈક લેવું હતું એટલે મને મોલમાં લઈ ગયા. તો હું ગાડીમાં બેહું, તમે જાઓ. તો હાલન બાપુ તમારે મોલ જોવાય. મેં કીધું ત્યાં કોઈ મળે છે ને પછી ફોટા પડાવે ને પછી આવું બધું થાય, હું તૈયાર નથી કાંઈ. તોય હું ડાયો થઈને ગયો. તો જ્યાં આપણી બેન રીમાબેન મળી. તો હે બાપુ ગીરી બાપુ એમ બધું બધે કોઈના કોઈ તો મળે જ. પછી મને વાત શું ગમી કે મેં એના છોકરાનું નામ પૂછ્યું. તારા છોકરાનું નામ હું બેન? તો કે ભવ. મેં કીધું વાહ, કેટલું સરસ નામ. મેં કીધું આ શિવજીનું નામ છે. ભવમ ભવાની સહિતમ નમામિ. ભવ શિવનું નામ છે. નામથી પણ કેટલો આનંદ થાય. મેં કીધું બહુ સરસ નામ રાખ્યું છે ભવ. બીજું કાંઈ ત્રીજો અક્ષર જ નહીં, ખાલી ભવ. ખાલી ભવ મહાદેવનું નામ છે. ભવમ ભવાની સહિતમ નમામિ. શંકર ભવ છે તો માતા પાર્વતી ભવાની છે. ભવ તારણ છે, જગત તારણ છે, જગત ઉદાહરણ મહાદેવ છે. गिर कहे तू शिव को समर ले, भव सागर तर जाए,
દાનવ ગાવે સબ દેવ શિવ ગુણ ગાવે ભજન તું કર રે શિવ કા ભજન તું કર રે શિવ કા ભજન તું કર રે શિવ કા બોલે સાथ में आया जो जग में कर ले तो सेवा आया जो जग में कर ले तो सेवा जाना है एक दिन अकेला भजन तो कर ले शिव का भजन तो कर रे शिव કા બ્રહ્મા નારદને કહે છે કે હે નારદ, તમારી આંખો દ્વારા જે તમે જોવો છો એ કાંઈ નહીં હતું, એની અંદર પરમપિતા પરમાત્મા ભગવાન શિવ બિરાજતા હતા અને એ નિરાકાર શિવમાંથી એક આદિ પુરુષ આદિ પ્રકૃતિ પ્રગટ થયા છે, જેને આપણે શિવ અને શક્તિ કહીએ છીએ, અને પોતાના સ્વરૂપથી પ્રકાશિત હતા. તેને કોઈ અન્ય પ્રકાશની જરૂર નહીં હતી.